સ્વાગત છે મિત્રો ગુજરાતીમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે વોટર આઈડીમાં જે વેરિફિકેશન જે બધાને કરવાનું છે એ તમારે ફોર્મ કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો SIR ચૂંટણી કાર્ડ જે તમારે વેરિફિકેશન બધા લોકોને કરવાનું છે, વેરિફિકેશનનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો એની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું। તો સૌપ્રથમ તમને ફોર્મ બતાવી દઉં કે જે વેરિફિકેશનનું ફોર્મ છે એ તમને આ રીતનું બધા લોકોને મળી ગયું હશે। આ એક નમૂનાનું ફોર્મ છે, કઈ રીતે ભરવાનું છે એની પીડીએફની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આગળ તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે કયા કોલમની અંદર કઈ વસ્તુ તમારે ભરવાની। તો અહીંયા સૌપ્રથમ તમારી જન્મ તારીખ આવશે, એ તમારે અહીંયા નાખવાની છે। પછી તમારે આધાર નંબર નાખવાનો છે, તમારો મોબાઈલ નંબર, તમારા પિતાનું નામ, તમારા પિતાના મતદારનો ઓળખ નંબર જો હોય તો, કમ્પલસરી નથી। પછી અહીંયા માતાનું નામ, માતાનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો, જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો, અને જીવનસાથીનો મતદાર ઓળખ નંબર। ઠીક છે, આટલી વસ્તુ તમારે અહીંયા નાખી દેવાનું છે અને અહીંયા તમારે ફોટો લગાડવાનો છે। પછીનું જે સેક્શન આવશે એમાં છે છેલ્લા SIR મતદાર યાદીમાં જો લાસ્ટ 2002માં SIR થયો હતો, દર 20 વર્ષે છે SIR થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જો છેલ્લા SIRમાં જો તમારું નામ હોય તો તમારે નાખવાનું છે। તો એ તમને કઈ રીતે ખબર પડશે કે લાસ્ટ SIR જે 2002માં થયો હતો એમાં તમારું નામ હશે કે નહીં? જો તમારો ત્યારે તમારી પાસે ચૂંટણી કાર્ડ જ નથી એટલે એનો કોઈ વિકલ્પ નથી, એ તો તમારી પાસે હોવાનું જ નથી। અને જો ત્યારે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય અને તમારે જો ચેક કરવું હોય કે તમારું SIRમાં ત્યારે નામ હતું કે નહીં, તો એની માટે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે જોઈ શકો છો। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એ છે voters.eci.gov.in। અહીંયા તમારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2024 છે। અહીંયા તમારે સર્ચ ઓર નેમ ઇન લાસ્ટ SIR એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી અહીંયા આપણે સ્ટેટ નાખી દઈશું આપણું। પછી અહીંયા આપણી જેટલી પણ અસેમ્બલી છે ગુજરાતની એ અસેમ્બલીનું લિસ્ટ અહીંયા આવશે અને એની સામે તમે ડાઉનલોડ જોઈ શકો। એટલે જે તે અસેમ્બલીનું તમારે ડાઉનલોડ પર ક્લિક કરશો તેની ઝીપ ફાઇલ મળી જશે। એમાં જેટલા પણ ગામડા અને જેટલા પણ વોટર આઈડી લિસ્ટ આવતા હોય એની ઝીપ ફાઇલ તમને છે અહીંયા મળી જશે। તમે ચેક કરશો, એમાં સ્પેસિફિક જો તમારે વિલેજ વાઇઝ ચેક કરવું હોય તો એ ફાઇલ પણ તમને મળી જશે અને એ ફાઇલ ઓપન કરશો તો એ તમારે ચેક કરવું હોય કે 2002માં તમારું નામ એમાં હતું કે નહીં તો એ તમે ચેક છે કરી શકો છો। પછી અહીંયા બે કોલમ છે, છેલ્લા SIRની મતદાર યાદીની વિગતો અને જે સંબંધીઓના છેલ્લા SIRના અગાઉમાં કોલમમાં આવ્યું છે કે નહીં તેની વિગતો। તો અહીંયા ડાબી સાઈડ જો તમારું નામ 2002ના લિસ્ટમાં છે તો તમારે અહીંયા નાખવાનું છે। 2002ના લિસ્ટમાં જો તમારું નામ નથી, તમારા પપ્પાનું કે તમારા દાદાનું કે બીજા કોઈનું નામ છે, તમારા કાકાનું નામ છે, તો એ લોકોને છે એ જમણી સાઈડ નાખવાનું છે। તો ટૂંકમાં જો 2002ની લિસ્ટમાં જો તમારું નામ હોય તો તમારે ડેટા નાખવાનો છે। અહીંયા તમારે તમારું નામ, તમારો ઓળખપત્ર નંબર, તમારો જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા, પછી આ વસ્તુ વિધાનસભાનો મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર એ આપણે આગળ જોશું કઈ રીતે તમને મળે। અને જો તમારું નામ 2002માં નથી, તમારા પપ્પા, તમારા કાકા અથવા દાદાનું નામ જો 2002ના લિસ્ટમાં છે તો અહીંયા તમારે તમારું નામ આવશે, તમારો ઓળખપત્ર નંબર એટલે કે એમનો ઓળખપત્ર નંબર, સંબંધીનું શું નામ છે એ, તમારો એનું સાથે શું સંબંધ છે એ આવશે, એનો જિલ્લો, રાજ્યનું નામ, જે વિધાનસભાનું મત વિભાગનું નામ છે એ, પછી અહીંયા વિધાનસભાનો મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર। એટલે ટૂંકમાં જો તમારું 2002ની અંદર જો નામ હશે લિસ્ટમાં તો તમારે આ ભરવાનું છે। તમારું નામ નથી, તમારા પપ્પા, તમારા દાદા કે તમારા કાકાનું કોઈનું નામ છે તો તમારે આ સાઈડનો ભરવાનો આવશે। પછી આપણે આગળ વાત કરીએ કે જો તમને તમારો વિધાનસભાનો મત વિભાગનો નંબર તો મોસ્ટ ઓફ બધાને ખબર હોય છે, અને જો એ પણ તમને ખબર ન હોય, ભાગ નંબર ખબર ન હોય, અનુક્રમ નંબર ખબર ન હોય તો એ જો તમારે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે તમે ઓનલાઈન ફાઇન્ડ કરી શકો? તો એની માટે ભારત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે electoralsearch.eci.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં તમે અહીંયા સર્ચ બાય ઇપિક, એમાં તમારે તમારો ઇપિક નંબર નાખી દેવાનો છે। ઇપિક નંબર ન હોય તો તમે સર્ચ બાય ડિટેલ્સ પણ કરી શકો છો અને મોબાઈલ નંબરથી પણ ફાઇન્ડ કરી શકો છો, પણ આપણે તમને ઇઝીલી સર્ચ બાય ઇપિકથી બતાવી દો। ઇપિક નંબર નાખવાનો છે, સ્ટેટ અને કેપ્ચા કોડ નાખશો અને તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી સંપૂર્ણ માહિતી છે અહીંયા મળી જશે। તમારો અસેમ્બલી નંબર છે એ તમને અહીંથી મળી જશે જે 99 છે। પછી જે અહીંયા છે એ છે તમારો પાર્ટ નંબર એટલે કે ભાગ નંબર। ભાગ નંબર તમારે જોવો હોય તો આ છે તમારો
પાર્ટ નંબર એટલે કે 27. પછી આવશે તમારો અનુક્રમ નંબર. અનુક્રમ નંબર એટલે કે સિરિયલ નંબર. આ તમારો સિરિયલ નંબર છે. જે પાર્ટ સિરિયલ નંબર છે એ તમારો અનુક્રમ નંબર છે. આ તમારો પાર્ટ નંબર છે અને આ તમારો અસેમ્બલી નંબર છે. તો આ ત્રણેય વસ્તુ આ વેબસાઇટની મદદથી તમે છે ફાઇન્ડ કરી શકો છો. પછી એક છે કે જે મતદારો સ્થળાંતર હોય, મરણ અને ગેરહાજર તેવા કિસ્સાને ગેરહાજરમાં BLOએ 3 વાર વિઝિટ કરવું એ BLO માટેનું છે. અને લાસ્ટમાં કઈ રીતે મેપિંગ કરવાનું હોય છે 2002ના જે SIR થયેલો તો એની સાથે એ પણ BLO માટે છે. તો આ રીતે છે તમારે આનું ફોર્મ ભરવાનું છે. સિમ્પલ આપણે એક વખત રિપીટ કરી દઈએ તો અહીંયા તમારે તમારી બધી ડિટેલ્સ આવશે. જો 2002માં તમારા નામ છે, તમારું જ નામ છે 2002માં, તો તમારે આ ડિટેલ્સ ભરવાની છે. જો તમારા સંબંધીઓનું કોઈ 2002માં નામ છે, તમારા પપ્પા, તમારા કાકા અથવા તમારા દાદાનું, તો તમારે આ ડિટેલ્સ આવે છે. અને જો 2002માં તમારો અથવા તમારા સંબંધીઓનું કોઈનું નામ નથી તો તમારે બ્લેન્ક આવશે. બાકી આ બધી વસ્તુ ભરી અને તમારે સહી કરીને આપી દેવાનું છે. જો તમારું 2002માં તમારો અથવા તમારા કોઈ સંબંધનું નામ નથી તો તમારી પાસે જે એડિશનલ ડોક્યુમેન્ટ માગે દસ્તાવેજો એ તમારે રજૂ કરવા પડી શકે છે. તો આ રીતે જે SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્શન ડિવિઝન જે કરવામાં આવ્યું છે એનું ફોર્મ અહીંયા તમારે ભરવાનું રહેશે. આ જે નમૂનાનું ફોર્મ ભરેલું છે એની લિંક પર તમને હું PDFની ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જે આ ફાઇલ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જે વેબસાઇટ આપણે જે ઓનલાઈન ડેટા જે બધો ફાઇન્ડ કર્યો છે એ પણ તમને ઓનલાઈન મળી જશે. એ વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે SIRનું જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકો એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. એનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.